રઘુવંશી સમાજ દ્વારા આજે દરિયાલાલ દેવની 851મી જન્મ જયંતિ ધામધૂમથી અને હર્ષોલ્લાસથી ઉજવવામાં આવેલ હતી। આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું। સવારના દરિયાસ્થાન ખાતે પૂજન વિધિનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો। ત્યારબાદ દરિયાસ્થાન મંદિરેથી જલયાત્રા નીકળેલ હતી। આ ઉપરાંત ભવ્ય શોભાયાત્રા દરિયાસ્થાનથી નીકળેલ હતી, જે શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ કતીરા પાર્ટી પ્લોટ ખાતે પહોંચેલ હતી। ઉજવણીમાં ભુજ શહેર, મિર્જાપર, માધાપર, સુખપર, માનકુવાના રઘુવંશી સમાજના પરિવારો જોડાયા હતા। સાંજે કતીરા પાર્ટી પ્લોટ મધ્યે સમૂહ પ્રસાદ યોજાયેલ હતો, જેમાં રઘુવંશી સમાજ, સારસ્વત સમાજ અને દેપાડા સમાજના લોકોએ પ્રસાદ લીધેલ હતો। સૌપ્રથમ ચૈતીચંદની સર્વેને મારી શુભેચ્છા, શુભકામના। આજે ઈષ્ટદેવ શ્રી દરિયાલાલ દેવની 851મી જન્મ જયંતિ રઘુવંશી સમાજ ખૂબ ધામધૂમથી અને હર્ષોલ્લાસથી ઉજવવા જઈ રહ્યું છે। સવારે દરિયાસ્થાન મધ્યે 8 વાગે પૂજન વિધિનું કાર્યક્રમ હતું, જે યજમાન પરિવાર હસ્તાબેન અજીત પરિવારે આજે પૂજન વિધિ, ત્યારબાદ જલયાત્રા આપ જોઈ શકો છો તો દરિયાસ્થાન મંદિરથી હમણાં રઘુરાયજીનું મંદિર હમણાં આપણે જ્યાં ઊભા છીએ ત્યાં જલયાત્રા પહોંચી છે। અહીંયા રઘુરાયજીના મંદિરની અંદર પૂજા થશે। ત્યારબાદ 3:30 વાગે દરિયાસ્થાન મધ્યેથી ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ થશે, જે શોભાયાત્રા કતીરા પાર્ટી પ્લોટ લોવાણા મહાજન બધી મધ્યે પૂરી થશે, જ્યાં રઘુવંશી સમાજ, પંચકોશી સમાજ એટલે મિર્જાપર, માધાપર, સુખપર, માનકુવાના રઘુવંશી બધા અને સાથે સરસ્વત સમાજના અને દેપાડા સમાજના લોકો પ્રસાદ લેશે અને ધામધૂમથી આ રીતે અમે લોકો રઘુવંશી સમાજ દરિયાલાલ દેવની જન્મજયંતિની ઉજવણી કરી રહ્યું છે। પૂજ્ય દરિયાલાલ દેવની 851મી જન્મજયંતિની તમામ રઘુવંશી ભાઈઓ અને ભાવિક ભક્તોને ખૂબ ખૂબ શુભેચ્છા। આજે 851મી જન્મજયંતિ નિમિત્તે ભુજ લોવાણા મહાજન દ્વારા જે શોભાયાત્રા અને જલયાત્રાનું જે દરિયાલાલનું પૂજન કરવાનું જે આયોજન કરવામાં આવ્યું છે, છેલ્લા સતત 8 વર્ષથી મારું ફોટો મેજિક પરિવાર જે ભુજ લોવાણા મહાજન અને ભુજના તમામ શ્રેષ્ઠીઓનું સન્માન કરે છે, એ ખરેખર ખૂબ જ ગૌરવની વાત છે। પૂજ્ય દરિયાલાલ દેવ અને જલારામ બાપા ફોટો મેજિક પરિવારને ખૂબ ખૂબ શક્તિ આપે એવી બાપાના ચરણોમાં વંદન સાથે પ્રાર્થના। ફરી એકવાર 851મી જન્મજયંતિની તમામ ભાવિ ભક્તોને ખૂબ ખૂબ શુભેચ્છા।